જય દ્વારકાધીશ મહાદેવ મિત્રો, ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે આજ નીકળી ગયા છે, રામનું ગાડું લઈને નીકળ્યા. હા ભાઈ, જો એમાં છે ને આ ભાઈનો છે ને બહુ મોટો ભોગ છે. મારે કહેવાય ને જાર ફોન કરે ને આ તો પહેલા તમે પ્રોગ્રામમાં જતા પ્રોગ્રામમાં તો હજી હા ના કરતો કે ભાઈ થોડું કામ હે આવીને, પણ મેં આ ગાયોની સેવા કરી 4-5 દી થયા. મેં પહેલો ફોન આ ભાઈને કર્યો અને બીજો ફોન મારા દોસ્તારને કર્યો. કોઈ દી ના જ પાડી. એની ટાઈમે એને વિવાહ ઉઠા ઘરના તો મૂકીને આવ્યો હતો ગાયોમાં. એટલે જો આ સેવા ચાલુ કરી અને માતાજીની દયા હારી હાલે અને બને ને એટલે આપણે આગળ વધારવી અને દિન રાત આપણે આ જ કરવાનું છે. કારણ કે પૈસો ઓલું થવું હોય તો થાય, બાકી આ જિંદગીમાં તો વિચાર લીધું કરવું તો ગાયનું કરવું. એટલે નીકળે કે જવા તારે પાસે પટ્ટા બાંધવા અને લોકેશનની ખબર જ પડે. અહીંયા જાય ને નાના તમને અપડેટ આપ્યું એટલે બનાવ્યો. અને આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે બીજે ગમે જગ્યાએ પૂગે આપણો વિડીયો તો કોઈ કોન્ટેક્ટ કરે અથવા તો કોઈને કંઈ હેલ્પ જોતી હોય, મદદ જોતી હોય, કોઈ અમે લોકેશન નાખે કે ભાઈ આ જગ્યાએ ગાયું એટલી હોય તો તમે આ આવો ને આવીને બાંધી જાય, એ રીતના કોઈ અમારો કોન્ટેક્ટ કરે શકે તો એટલી હેલ્પ કરજો. અને બાકી તો મોજ કરતા કરતા સેવા કરતા જઈએ ભાઈ. એટલે એવું હે. તો એવા અમે ગાયોની સેવામાં નીકળ્યા. આપણે રોડી રખડતી ગાયો હોય ને એને આપણે બેલ્ટ પટ્ટા બાંધવાના છે. ને આમાં જો અમે રોટલીઓ બનાવ્યું છે ગાયોને દેવા માટે. અને ક્યાંય તમને 40-50 ગાયો દેખાય ક્યાંય પણ હોય તો અમારો કોન્ટેક કરવો, અમે ત્યાં જરૂરથી આવશું. કોમેન્ટ કરજો, લોકેશન નાખજો, અમારા નંબર પણ નાખ્યો આમાં, તો અમારો સંપર્ક કરવા વિનંતી. ચાલો અમે જઈએ ને આગળ અપડેટ આપ્યું. નાસ્તો કરો બે ગામ આવી ભાઈ બધા છે. થોડા કુદરતી પહેલેથી દયા છે કામ કરીએ નાસ્તો. તો ગાયોનું કામકાજ અમે 50-60% ની સાઈડ લઈ લીધી, પોરબંદર સાઈડ. હા ભાઈ, આજ ક્યારે હાઈવે ઉપર હતી કે ગાયો એટલે લગભગ હા બસ 100 ની અંદર છે, પણ તોય ભારી કામ છે. મને 2 વાગ્યા એટલે હાલો એવું જઈએ આગળ જરાય તો ઠીક છે, નકર પછી કાલે ઉપર ગોઠવીએ જેવું બધું હતું. અને ભારી કામ થાય. કામ સારું માતાજીને દયા હતી. હજે કોઈ નેટ મારવા દોડતી નેટ ખૂટિયા નથી બોલાવતા, વાંધો નથી આપણે લે દયા હે દાદાની. પણ આ મોટે મગજ સારો માર્યો. એકદી બિસ્કુટ લઈને નથી, બિસ્કુટમાં તો ભેગું થયું, કારણ કે 5 રૂપિયા બિસ્કુટ દેવું ન પડે તો હોટલ મગજ માર્યો. હા એ બરોબર, કારણ ઘઉં ખેતરમાં થાય આપણી, એટલે ઘઉંની કંઈ ઉપાધિ છે નહીં. રોટલીઓ જ લેવો તો 150 રોટલીઓ, એક રોટલી ખબર તો જાય ફોટો બાંધતા જાય. ભારી મજા આવી. થોડોક પરવેહ વર્યોથી સારું રહીએ શરીર માટે ને બે ગયો ને જો આ એસી ચાલુ હોય ટાટો ટાટો પવન નહીં જડે. માઇગો હે આપણે તો નથી ઘરની કંઈ મજા આવે. મારા ભેગા હોય છે માઇક, તમારું માઇક હોય મારું માઇક, મારું માઇક હોય તમારું માઇક હોય. બહુ મજા કરી. ઘરે ધબધબ હે તો કાંઈ ધબધબાટી બોલીએ, કારણ કે અલગ અલગ જગ્યાએ જવાનું છે, રખડવાનું છે, એટલે મોજ મજા કરવાની છે. એટલે અપડેટ ટાઈમે આપતા રહીશું. અને રહેતા કળાવાની હસ્તીની ભાઈ સપોર્ટ કરજો, કારણ કે આપણા ભેગો આવક હોય એટલે મજા જ એવા રાખે મોજ કરવા. ભાઈ દોસ્તારો ભેગા હોય ને એટલે જમાવટ આવે. આ બસ જિંદગી છે ભાઈ, અહીંની પૂરી થઈ જાય બે ઘડી મોજ મજા કરાવી લેવાય. હાલો તો અમે આજે હવે આયુષભાઈને અમે છૂટા પડીએ. આપણે ઘેર એને ઘેર ભાગી જાય, હવારી પાછા ભેગા થાય બરાબર ને. હા, હવાની પાસે વરે માતાજીને ભેગી નાખવાનું ચાલો. હા હાલો તો બ્લોકમાં મેળવી લેજો. આપણે ઘેર પૂગાય પછી આનો એન્ડ કરજો. તો દોસ્તો આપણે ગુજુભાઈને છૂટા પડી ગયા અને આપણે ઘરે જઈએ છીએ. ઓન ધ વે છે.
આપણે ઘરે નીકળી ગયા છીએ અને આપણો વિડીયો પૂરેપૂરો કીધો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. કાલે આપણે બસ ગાયોની સેવામાં જ નીકળવાનું છે.